નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો, આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી હાહાકાર। ભારતમાં કોરોનાના કેસ નોંધાયા છે। વર્ષ 2023 પૂર્ણ થવાના આરે છે અને થોડા દિવસોમાં નવું વર્ષ 2024 આવી જશે। આ દરમિયાન નવા વર્ષની ઉજવણી પર કોરોનાનો ખતરો મંડાઈ રહ્યો છે। છેલ્લા થોડા દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં કોરોનાના સંક્રમણના કેસોના ઉછાળો જોવા મળ્યો છે અને અહીંયા સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કોવિડનું નવું સબ વેરિયન્ટ સામે આવ્યું છે, જેનું નામ JN.1 છે। સાથે મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌપ્રથમ મળતા રહેશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 3 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતોના દેવાનો બોજ છે, જે કુલ થઈને રૂપિયા 90,675 કરોડ થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણી ખેડૂતોના દેવા માફી અંગેનો મુદ્દો પણ સામે આવ્યો છે। તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ એક ખેડૂતોના માથે 3 લાખથી પણ વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20-25 એવા ઉદ્યોગપતિ કે જેમના પર 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ ન થતા? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફી અંગેના પણ સમાચારની વાતો કરતા હોય છે, પણ તેમના જવાબમાં કોઈ પણ પ્રતિક્રિયા મળતી જ નથી। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં વધારો થાય તો ઘણા લોકોનું બજેટ ખોરવાય છે। ત્યારે હવે 600 રૂપિયામાં રસોઈ ગેસના બાટલા આપવામાં આવશે। આ માટે કેન્દ્ર સરકારે 75 લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તા રસોઈ ગેસના બાટલા દેવામાં અન્ય કોઈ દેશની તુલનામાં અસરકારક રહી નથી। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને 2 લાખ રૂપિયાની સહાય મળશે। પ્રધાનમંત્રી જનધન યોજનામાં મોદી સરકારે 2014માં શરૂ કરી હતી। 9 વર્ષમાં આ ખાતાઓની સંખ્યા વધીને 500 કરોડથી પણ વધુ થઈ ગઈ છે। સૌથી મોટી વાત એ છે કે આમાંથી 56% મહિલાઓના ખાતા છે। જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ પર ખોલવામાં આવે છે। ખાતું ખોલાવ્યા પછી તમને મફત UPI ડેબિટ કાર્ડ આપવામાં આવે છે। આ ડેબિટ કાર્ડ પર તમને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। આ ઉપરાંત 10,000 રૂપિયાની પણ સુવિધાની લોન મળી શકે છે। ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, લાખો ખેડૂતોને થશે ફાયદો। કેન્દ્ર સરકારે રવિ પાકો જેવા કે રાયડા, ઘઉં, ચણા, મસૂર અને કસુંબી જેવા પાકો માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા, જવમાં 15 રૂપિયા, ચણામાં 105, મસૂરમાં 425, સરસવમાં 200 રૂપિયા, કસુંબીમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કર્યો છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ખરીફ અને રવિ પાકોના વાવેતર પહેલા સરકાર દ્વારા ટેકોના ભાવમાં જાહેર કરવામાં આવે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો RBIએ કરી છે સૌથી મોટી જાહેરાત। RBIએ UPI પેમેન્ટના નિયમોમાં કર્યા છે ફેરફાર। UPI યુઝર હવે રૂપિયાનું 1 લાખ સુધીનું ઓટો પેમેન્ટ કરી શકશે। અગાઉ આની મર્યાદા 15,000 રૂપિયાની હતી। આ માટે OTPની જરૂર રહેશે નહીં। UPI ઓટો પેમેન્ટ સર્વિસના ઉપયોગ ક્રેડિટ કાર્ડની ચૂકવણી, વીમો પ્રીમિયમ, EMI ચૂકવણી, મ્યુચ્યુઅલ ફંડ, મોબાઈલ બિલ, મનોરંજન અને OTT તેમજ લાઇટ બિલ માટે થાય છે અને આ લિમિટ વધારવાથી યુઝરની સુવિધામાં પણ વધારો થશે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શન યોજનાને લઈને RBIની ચેતવણી। RBIએ નવી ચેતવણી જાહેર કરી છે, કારણ કે કેટલાક રાજ્યોમાં કેન્દ્રએ કહ્યું હતું કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે।
તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીએ 4.5 ગણો વધારો નાણાકીય બોજ રૂપે બનશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીના હિતોમાં જોખમાશે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યોના નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં 4.5 ગણો વધશે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, આ યોજનામાં પૈસા ડબલ થશે. સરકારે નાણાકીય વર્ષ 2023થી લઈને 24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળામાં કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રના 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ પણ ખતરો રહેતો નથી. વ્યાજ દરોના વધારા પહેલાં કિસાન વિકાસ પત્રના પૈસા 123 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો પણ ઘટ્યો છે. હવેથી 115 મહિનામાં જ પૈસા ડબલ થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ ભાવ ઘટવાનો ફાયદો ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે સરકાર વિચારધારણા કરી રહી છે. ઓઇલ કંપનીને 2022માં પેટ્રોલનો ભાવ 17 રૂપિયા અને ડીઝલ 35 રૂપિયા લીટરના લોસ થયો હતો, જેની સામે હવે પેટ્રોલ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા, ડીઝલ પર 3થી લઈને 4 લીટર પર નફો થવા જઈ રહ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે તમને સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપે છે તમને 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંને યોજનામાંથી તમને કોઈ યોજના લાગુ પડશે તેની વિશેષતા કરીએ તો યોજનામાં એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય મળશે, જેનો પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા, જેમ તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિના તેમજ કરેલી અરજી પાસ થઈ જશે અને તે જ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં મળી જશે.